द्वे उभे रसवत् फले काव्यामृत रसास्वाद संगति सज्जनैः सह। આ સંસારના વિષવૃક્ષના બે જ ફળો રસાળ છે, એક કાવ્યામૃતનો રસાસ્વાદ અને બીજું સજ્જનોનો સમાગમ. મને તો બંને એકી સાથે મળ્યા છે. આ કાવ્યનો રસાસ્વાદ એ તો નિજાનંદે છે, એ તો અમૃતનો રસાસ્વાદ છે જ. અને આપ સૌ સહૃદય શ્રોતાજનો, પ્રેક્ષકો, ભાવકો એમનો એ સજ્જનની સંગતિ મને મળે જ છે ને. આ પરોક્ષ સંગતિ છે, વિડીયો દ્વારા આ સંગતિ છે. પણ એમ તો 30-32 વર્ષ પહેલાં એકેડેમીની જ્યારે શરૂઆત થઈ ત્યારે કેટલાય મિત્રો સાથે માત્ર ફોન મૈત્રી થયેલી. દાખલા તરીકે વિક્રમ કામદાર, વિક્રમભાઈ અને અંજનાબેન, એમની સાથે 3-4 વર્ષ માત્ર ફોન સાથે વાત કર્યા પછી જ પ્રત્યક્ષ તો મળવાનું બનેલું. એટલે એમ આ બંને ફળ, કાવ્યામૃત રસાસ્વાદ અને સજ્જનોની સંગતિ, એ મને મળ્યા છે. તુલસીદાસે સંતોને જંગમ તીર્થ કહ્યા છે. જંગમ એટલે ચાલે, જે ગતિમાન છે. કે તીર્થ સ્થળ એ તો આપણે ત્યાં જઈએ ત્યારે ગંગા તીરે જઈએ તો ગંગા સ્નાન કરી શકાય, પણ સંત પુરુષનો એ એક ઔદાર્ય છે, આપણા માટેનો એમનો પ્રેમ છે, કરુણા છે, કે એ ચાલીને આપણને સામે ચાલીને આવે છે. તુલસીદાસના રૂપકોનું ઔપમ્ય તો જુઓ. લ્યો, અહીંથી જ રસાસ્વાદ શરૂ. સાંભળો. રામ સિંધુ સજ્જન ઘન ધીરા, ચંદન તરુ હરિ સંત સમીરા. કે ભગવાન રામ તો સમુદ્ર સમાન પારાવાર છે. સંતોરૂપી વાદળા, ઘન સંતોરૂપી વાદળા ઈશ્વરની કરુણા ઘેર ઘેર પહોંચાડે છે વરસાદ રૂપે. ચંદન તરુ હરિ, હરિ ભગવાન એ ચંદન વૃક્ષ જેવા છે. સંત સમીરા, અને સંતો સમીરની જેમ, પવનની જેમ એ સુવાસ આપણા સુધી પહોંચાડે છે. હવે આજના યુગમાં આપણી પાસે તો પુસ્તકો છે, આ હાથ લંબાવીએ ત્યાં એ સજ્જનોની સંગતિ છે. પેપરબેક આવવાથી તો કેટલું સસ્તું થઈ ગયું છે. વાલ્મીકી, વ્યાસ, કાલિદાસ, ભવભૂતિ જેવા સંસ્કૃતના મહાન કવિઓ, અને અંગ્રેજીમાં શેક્સપિયર, વર્ડ્સવર્થ, કીટ્સ જેવા ઉત્તમ કવિઓ, અને અંગ્રેજી દ્વારા તો સમગ્ર પશ્ચિમનું સાહિત્ય આપણે ઘેર બેઠે વાંચી શકીએ છીએ. એનો સંગ, એનો આનંદ માણી શકીએ છીએ. અને હવે તો ઈ બુક્સ, ગુજરાતીમાં પણ એની શરૂઆત તો થઈ જ છે. અને એમાં કેટલાક ઉત્તમ પુસ્તકો અમૂલ્ય છે. આ આપણો આસ્વાદનો કાર્યક્રમ, એ આ ટેકનોલોજી, એનો પ્રતાપ, કે ઘેર બેઠે તમે જોઈ પણ શકો છો, સાંભળી પણ શકો છો. અલબત્ત તમને ક્યાં ખબર છે કે એ આસ્વાદ તૈયાર કરવા માટે કેટલી પૂર્વ તૈયારી કરવી પડે છે. પણ મારે માટે તો એ નિજાનંદે છે. જ્યારે એની ટેકનોલોજી, જેમાં મારી સમજણ બહુ શૂન્યથી આગળ વધતી નથી, એ બધી જવાબદારી સુરેનભાઈની છે. તો સુરેનભાઈનું તો એ ઔદાર્ય છે. સાયણાચાર્ય કહ્યું છે, કવિ
દર્શનાત વર્ણનાત ચ. હવે આ તો ઋષિવાણી, એની સાથે તો કંઈ ચેડા ન કાઢી શકાય. છતાં એક માત્ર શબ્દ પણ નહીં, માત્ર હું ક્રમ બદલું છું. કવિ દર્શનાત વર્ણનાત ચ નહીં, કવિ વર્ણનાત દર્શનાત ચ. વર્ણન વડે દર્શન. પહેલા દર્શન પછી વર્ણન નહીં, પહેલા વર્ણન અને એ વર્ણન દ્વારા કવિ જે દર્શનને નિરૂપવા માગે છે, રજૂ કરવા માગે છે, તે એનું વર્ણન એવું હોય, એટલું પ્રભુત્વ એમાં વર્ણનમાં હોય કે જેથી એ દર્શન આપણા સુધી પહોંચી શકે. માત્ર બોધ, માત્ર ઉપદેશ, તમારે એને મોટું નામ આપવું હોય તો કહો કે તત્વજ્ઞાન, અધ્યાત્મ, એનાથી સર્જનાત્મક કૃતિ ન બને. દાખે દલપતરામ જો, સજન સંભળાવજો રે ધીરે ધીરે સુધારાનો સાર. અને પછી દ્રષ્ટાંત આપે છે, આખો લાડવો મૂકીએ તો કીડીઓ મરી જાય, ભૂકો કરી ભભરાવીએ તો હળવે હળવે ખાય. સાવ સાચી સલાહ છે. પણ આ કલાહીન બોધાત્મકતા કવિતા નથી બનતી. ગાંધી યુગની કેટલી કવિતા અકાવ્ય છે. ઉમાશંકર, સુંદરમ, શ્રીધરાણી અને બીજા એવા સમર્થ કવિઓ હોવા છતાં, અને એ સમર્થ કવિઓની પણ અનેક કૃતિઓ કાવ્યનું રૂપ પામી નથી. અને એનું કારણ ઉછીના લીધેલા ગાંધી મૂલ્યો છે. એમાં ક્યાંય કવિ કર્મ નથી. ફ્લોબેર સરસ કહે છે, યુ ડોન્ટ મેક આર્ટ આઉટ ઓફ ગુડ ઇન્ટેન્શન્સ. માત્ર વિચારથી કવિતા ન બને, માત્ર લાગણીથી કવિતા ન બને. વિચારને કાવ્યનું રૂપ આપવાનું દુષ્કર છે. અર્થદ્યુતિ કે સ્વાનુભવના રણકતા શબ્દ વિના કૃતિ કાવ્ય ન બને. તત્વ વિચાર, અધ્યાત્મ, ઉદાત્ત ભાવનાના ઘટાટોપથી આભાસી વિચાર સમૃદ્ધિ દેખાય, પણ કવિતા ન સર્જાય. નાનાલાલના અનેક કાવ્યો, ખાસ કરીને ડોલન શૈલીના નાટકો, એ બ્રહ્માંડ, વિરાટ, ભવ્ય વગેરે શબ્દોના સૂત્રોચ્ચારથી આંજી નાખવાનો પ્રયત્ન કરે છે, પણ કાવ્ય એથી નથી સર્જાતું. વિચાર, માત્ર વિચારથી શુષ્ક, નીરસ અકાવ્ય જન્મે. તેમ માત્ર લાગણીથી કૃતિઓ લથપથ, સેન્ટિમેન્ટલ બને. કાવ્ય નહીં. રે રે, અરે રે, હાય હાય એવા ઉદ્ગારોથી કાવ્ય ન નીપજે. નર્મદ અને કલાપી આના બહુ ચેતવનારા દ્રષ્ટાંતો છે. પાઠક સાહેબે સાચું જ કહ્યું છે કે કવિતા વિચારનિષ્ઠ લાગણી અથવા લાગણીમય વિચાર એના સાયુજ્યથી સર્જાય છે. બદલેરના શબ્દોમાં ક્રિએટિવ ઇમેજિનેશન અને ક્રિટિકલ ઇન્ટેલિજન્સ, સર્જનાત્મક કલ્પના અને વિવેચનાત્મક બુદ્ધિના સામંજસ્યથી કવિતા સર્જાય છે. અંતતો ગત્વા કવિતા શબ્દની કળા છે. કવિતા એ શબ્દનો જાદુ છે, શબ્દની લીલા છે. સુપ્રસિદ્ધ ચિત્રકાર ડેગા અને કવિ માલારમે વચ્ચેનો સંવાદ, એમનો પત્ર વ્યવહાર જાણીતું દ્રષ્ટાંત છે. તો ડેગા માલારમેને કહે છે કે મને પણ આઈડિયાઝ આવે છે, પણ હું કેમ કવિતા નથી લખી શકતો. ત્યારે મલારમેએ આસ્તે રહીને કહ્યું, માય ડિયર ડેગા,
One does not make poetry with ideas, but words. ગુજરાતી કવિતામાં આપણે એના ઇતિહાસમાં જઈએ, ભૂતકાળમાં જઈએ, જ્યારે ગુજરાતી ભાષાની, ગુજરાતી કવિતાની શરૂઆત થઈ તો એ નરસિંહ, મીરા, પ્રેમાનંદ, અખો, દયારામ વગેરે અનેક કવિઓ. પણ એ યુગમાં કવિતા એ ગેય હતી. બધા જ કાવ્યો, નરસિંહના પ્રભાતિયા, મીરાના પદો, પ્રેમાનંદના આખ્યાનો, દયારામની ગરબીઓ. આપણે ત્યાં મુદ્રણ યંત્ર શોધાયું નહોતું, એટલે હોય તો પણ થોડીક હસ્તપ્રતો હતી. જ્યાં મુદ્રણ શોધાયું કે પુસ્તકાકારે પ્રકાશન દ્વારા આપણને કાવ્યકૃતિઓ મળી, અને આપણે કવિતા ગાવાને બદલે, સાંભળવાને બદલે વાંચવા માંડ્યા. અને એથી એક ભ્રમ ઊભો થયો કે કવિતા એ વાંચવાની કળા છે. ના, કવિતા કાનની કળા છે. આ ઠેઠ લગભગ ગાંધી યુગ સુધી ચાલ્યું, પણ મકઠા આવ્યા અને અગેય પઠનની પરંપરા એ શરૂ થઈ. બળવંતરાય ઠાકોરના કાવ્યોના આસ્વાદ વખતે આપણે થોડીક એની વાત વિગતે કરીશું. કાવ્યનું પણ છંદોબદ્ધ, લયાન્વિત પઠન થવું જોઈએ. હવે કાવ્ય કોને કહેવાય? કાવ્ય અને અકાવ્યનો વિવેક કેવી રીતે કરવો? એક જ કાવ્યમાં આટલું કાવ્ય છે ને આટલું અકાવ્ય છે, એ માટે કાવ્ય શું, એ પ્રશ્નો વિચારવા પડે. આપણે એ બધું તત્વનું ટૂંકણું નહીં કરીએ, પણ કાવ્યનો આસ્વાદ એટલે શું એ થોડુંક સમજી લઈએ. આસ્વાદ એટલે કાવ્યનો અર્થ નહીં. વ્યવહારમાં જે શબ્દ છે તે જ શબ્દનો કવિ ઉપયોગ કરે છે, પણ વ્યવહારનો અર્થ, શબ્દકોશનો અર્થ એને અભિપ્રેત નથી, એ એનાથી પર જાય છે. કાવ્યને 4 રીતે જોઈ શકીએ. એક, જરા અંગ્રેજી શબ્દોથી વાત વધારે સ્પષ્ટ થશે હું માનું છું. એક, એલ્યુસિડેશન, સ્પષ્ટીકરણ, મલ્લીનાથી સ્પષ્ટીકરણ. તો કાવ્યના શબ્દે શબ્દનું પૃથક્કરણ, એનું કૈશિકી પૃથક્કરણ. તો આ કવિતામાં અલંકાર કયો છે, એ જો ઉપમા છે તો કયા પ્રકારની ઉપમા છે, એ વાક્યગા ઉપમા છે કે તદ્ધિતગા ઉપમા છે, આવી બધી ઝીણવટ આ એક પ્રકારે કવિતાને જોવાની રીત થઈ, એલ્યુસિડેશન. બીજું, ઇન્ટરપ્રિટેશન, અર્થઘટન. કાવ્યમાં શબ્દનું, બલકે પંક્તિએ પંક્તિનું અર્થઘટન એ એક કાવ્યને જોવાનો, એને પામવાનો રસ્તો છે. એટલે કે કાવ્ય પંક્તિનો અન્વય ગદ્યમાં મૂકવો, એને એનું તાત્પર્ય દર્શન કરાવવું, કવિ શું કહે છે તે સ્પષ્ટ કરવું. ત્રીજું છે તે ઇવેલ્યુએશન, મૂલ્યાંકન. કાવ્ય અને અકાવ્યનો વિવેક, કાવ્યના ટીકા ટિપ્પણ, કાવ્યના ગુણદોષોનું પરીક્ષણ. જરા ઊંચા શબ્દો વાપરવા હોય તો કહીએ કે કાવ્યની આલોચના, કાવ્યનું વિવેચન. ચોથું તે એપ્રિસિએશન, આસ્વાદ. કાવ્યનું સૌંદર્ય, કાવ્યનું રૂપ, કાવ્યનું રહસ્ય, કાવ્યનો મર્મ, આ જાણવું, માણવું, તે છે આસ્વાદ. ઉમાશંકરે ખૂબ સુંદર શબ્દ પ્રયોગ આપ્યો છે. કવિ કહે છે
કે આસ્વાદમૂલક અવબોધ, માત્ર અવબોધ નહીં, માત્ર જાણવું એટલું જ નહીં, પણ આસ્વાદમૂલક અવબોધ, કાવ્યને જાણવું અને માણવું, અને અંતે તો જાણવું એ જ માણવું છે અને માણવું એ જ જાણવું છે. કવિતાને આંખથી નહીં, કાનથી નહીં, પણ સમગ્ર સંવેદથી આસ્વાદવાની છે. એ માટે ટૂંકમાં આપણે આપણા અલંકારિકોએ જે શબ્દની શક્તિઓની વાત કરી છે, સમજાવી છે, તે જરા જોઈ જઈએ. શબ્દની 3 શક્તિઓ: અભિધા, લક્ષણા અને વ્યંજના. અભિધા એટલે આપણી વ્યવહારની વાણી, વ્યવહારના શબ્દો, સપાટી પરની વાતો. લક્ષણા એ એનાથી એક ડગલું આગળ, એની તત્વ ચર્ચા કરવાને બદલે વધારે સરળ રસ્તો તમને એક ઉત્તમ કવિતાનું દ્રષ્ટાંત જ આપું. તમે જેનાથી સુપરિચિત છો, અનિલ જોશીનો સમી સાંજનો ઢોલ ડબુકતો જાન ઉઘલતી માલે, કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે. તો આ કેસરિયાળો સાફો શું છે? કેસરિયાળો સાફો જેણે પહેર્યો છે તે વરરાજા, અને ઘરનું ફળિયું તે કન્યા. જે ઘરનું ફળિયું આ કન્યાની નાચકૂદથી જીવંત રહેતું હતું, એ આજે જ્યારે આ વરરાજા એ કન્યાને લઈને, એ લગ્ન પછી વધુને લઈને જાય છે, ત્યારે જાણે આખું ફળિયું ઉજ્જળ થઈ ગયું હોય એમ લાગે છે. તો આ ફળિયું તે કન્યા અને કેસરિયાળો સાફો તે વરરાજા, આ થઈ લક્ષણા. વ્યંજના માટે પણ બહુ સરળ ઉપાય છે સમજાવવાનો. એ પણ પ્રમાણમાં અત્યંત પરિચિત કાવ્ય છે ઉમાશંકરનું બળતા પાણી. નદી દોડે સોડે, ભડ ભડ બળે ડુંગર વનો. એક જ પંક્તિ પર્યાપ્ત છે કે આ એક બાજુથી નદી વહી રહી છે, નદી દોડે અને સોડે, અને એની બાજુમાં કિનારા ઉપરના, પર્વત ઉપરના વૃક્ષો એ ભડ ભડ બળે છે, ત્યાં દાવાનળ છે. હવે આમાં કવિને માત્ર નદીની અને માત્ર પહાડ પરના દાવાનળનો એ અર્થ અભિપ્રેત નથી. તો શું છે? બળતા પાણીનો આસ્વાદ આપણે કરવાના જ છીએ, ત્યારે એની ચર્ચા વિગતવાર કરીશું. જરા જાણીતા બીજા 2 શબ્દો, કવિ કર્મ અને કવિ ધર્મ. તો એ 2 જુદા છે. કવિ કર્મ એ જ કવિ ધર્મ છે. તત્વચિંતકો, જમાને જમાને ધર્મજ્ઞો, બધા સામાજિક વિચારણા કરનારાઓ, સમાજ સેવકો, એ બધા લોકો આ પ્રશ્નની ચર્ચા વારંવાર કરતા હોય છે. આ એક કવિનો ધર્મ શું હોવો જોઈએ એ વિશે કેટલીક સ્થૂળ માન્યતા લોકપ્રિય હતી, હું માનું છું આજે પણ છે. અને એ માન્યતા એ છે કે કવિ એ ભાટ છે, ચારણ છે, એ બિરદાવનારો છે. યાદ છે મેઘાણીની કવિતા, હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયનો એમનો અનુસર્જન, ધરતીને પટે પગલે પગલે મુઠ્ઠી બાળ વિના નાના બાળ મરે ત્યારે હાય રે હાય કવિ. આ કવિ ધર્મ છે? ના, આ કવિ ધર્મ નથી. આનું એક સુંદર દ્રષ્ટાંત W.B. યેટ્સ એના જીવનમાંથી મળે છે. હવે તો આપણને યુદ્ધો કોઠે પડી ગયા છે, પણ જ્યારે પહેલું વિશ્વયુદ્ધ થયું ત્યારે સમગ્ર પ્રજા, આખી દુનિયાની પ્રજા સ્તબ્ધ બની ગઈ હતી. એમ થયું કે આ જીવન રસાતળ જવા બેઠું છે.
તો આવા સમયે જો કવિ કાવ્ય ન લખે તો એને કવિ કહેવો કે કાળમિંટ? યેટ્સે આનો જવાબ આપ્યો છે એક કાવ્યમાં. કાવ્યનું શીર્ષક જ છે ઓન બીઇંગ આસ્ક્ડ ફોર અ વોર પોએમ. તમે એમ કે યુદ્ધ કાવ્ય લખો, યુદ્ધ કવિતા લખો. ઓન બીઇંગ આસ્ક્ડ ફોર અ વોર પોએમ. તો આ જુઓ યેટ્સનો જવાબ. I think it better that in times like these a poet's mouth be silent, for in truth we have no gift to set a statesman right. આ છેલ્લી પંક્તિનો કટાક્ષ તો તમને સમજાયો હશે. સ્ટાલિનના સમયે બોરિસ પાસ્તરનાકે એમના એક કાવ્યમાં કહેલું, અમારા કાવ્યો તમારી પંચવર્ષીય યોજનાના લક્ષ્યાંકમાં નથી, તે પણ તમારી મહેરબાની છે. તો કવિ પાસેથી આ ભાટચારણની કે ગોઈથેનો શબ્દ વાપરીએ તો ઢોલ પીટું થવાની અપેક્ષા રાખવી એ અસ્થાને છે. અને છતાં યુગે યુગે કવિતાએ પ્રજાને પ્રેરણા આપી છે. બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટનના વસમા દિવસે, એ વસમા દિવસોમાં ચર્ચિલની વાગ્ધારા એના ઉપર જ બ્રિટિશ પ્રજા ઝઝૂમી રહી હતી. જ્યારે ફ્રાન્સનું પતન થયું અને હિટલરના વિજયી ધાડા એની સામે અકલ્પ્ય શૌર્યથી એકમાત્ર બ્રિટન, એકમાત્ર બ્રિટિશ સેના, અને માત્ર બ્રિટિશ સેના જ નહીં, બ્રિટિશ લોકો જ ઊભા રહેલા. ત્યારે એપ્રિલ 29, 1941 તે દિવસે ચર્ચિલે રેડિયો ઉપરથી વાયુ પ્રવચન કરેલું. એ પ્રવચનનું મથાળું હતું એક આર્થર યુ ક્લફ, એક બ્રિટિશ કવિ, એની કવિતાની પંક્તિ જ હતી. એની છેલ્લી પંક્તિ હતી, વેસ્ટવર્ડ લુક, ધ લેન્ડ ઇઝ બ્રાઇટ. તો કાવ્યનું શીર્ષક છે, ના છેલ્લી પંક્તિ તો એનું કાવ્યની છેલ્લી પંક્તિ છે, પણ કાવ્યનું શીર્ષક છે અને એ જ એની પહેલી પંક્તિ છે, સે નોટ ધ સ્ટ્રગલ નોટ અવેલેથ. ફરીથી સાંભળો, સે નોટ ધ સ્ટ્રગલ નોટ અવેલેથ. કહેશો નહીં કે આ સ્ટ્રગલ, આ મથામણ, આ સંઘર્ષ એ નિરર્થક છે, એ સફળ નથી થતો. યાદ કરો, કઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે. તો કવિ કહે છે, એની છેલ્લી કડી છે, એન્ડ નોટ બાય ઈસ્ટર્ન વિન્ડોઝ ઓનલી. પૂર્વ દિશાની બારીઓમાંથી જ નહીં. એન્ડ નોટ બાય ઈસ્ટર્ન વિન્ડોઝ ઓનલી, વેન ડે લાઇટ કમ્સ ધ લાઇટ. માત્ર ત્યાંથી જ કંઈ પ્રકાશ આવે છે એવું નથી. In front, the sun climbs low. સૂર્યનો ઉદય બહુ ધીમે થાય છે. How slowly, કેટલો ધીમે. But westward look, the land is bright. પણ જરા માથું ફેરવીને, મોં ફેરવીને જુઓ તો ખરા, આખો પ્રદેશ જળાહળા થઈ ગયો છે. આપણે એ જ તારતમ્ય ઉપર આવીએ, એ જ નિર્ણય ઉપર આવીએ કે કવિનો ધર્મ, કવિ ધર્મ એ જ કવિ કર્મ છે. કવિનો ધર્મ એક જ છે અને તે કવિ થવાનો. ઉત્તમ કવિતા આપણને આનંદ આપે છે. આપણા અલંકારિકોના શબ્દોમાં કહીએ તો બ્રહ્માસ્વાદ સહોદર આનંદ આપે છે. એક ઉત્તમ કવિતાના અનુભવ પછી આપણે જુદા જ માણસ થઈ જઈએ છીએ. આપણને કવિતા
જીવનની ઊંડી સાર્થકતાનો સંસ્પર્શ કરાવે છે, આપણો ચેતો વિસ્તાર સાધે છે. છેલ્લે આપણા એક મધ્યકાલીન કવિ નરપતિ જયંત કોઠારી જેવા મધ્યકાલીન સાહિત્યના અભ્યાસીએ આ પંક્તિઓ ટાંકી છે કે છે, કવિતા કહી. હવે અહીંયા કવિતા એટલે આપણે જેને કાવ્ય કહીએ છીએ, પોએટ્રી કહીએ છીએ તે અર્થ નથી, પણ કવિતા કવયિતા, કવિ એ અર્થમાં છે. તો કે કવિતા કહી શ્રોતા સુણાઈ વિગતા કરઈ વિચાર, ત્રણી પદાર્થ જવ મિલઈ તું વર્તઈ રંગ અપાર. કવિ કહે, શ્રોતા સાંભળે અને વક્તા વ્યાખ્યાનકાર વિવરણ કરે. જો આ ત્રણેય પદાર્થ ભેગા થાય તો ભારે રંગ જામે. ચાલો ત્યારે રંગ જમાવીએ. એક વાતની સ્પષ્ટતા પહેલેથી કરું કે આ જે કાવ્યોના આસ્વાદ હું કરાવવાનો છું એમાં મારું કંઈ જ નથી. તમને ખ્યાલ હશે કે દાખલા તરીકે બ્રહ્મસૂત્ર ઉપર શંકરાચાર્યએ અદ્ભુત ભાષ્ય લખ્યું, તો બ્રહ્મસૂત્ર કરતાં શાંકર ભાષ્યની પ્રતિષ્ઠા ઘણી વધારે છે. એ જ પ્રમાણે ભારતીય અલંકાર શાસ્ત્રમાં અભિનવગુપ્તનું નામ છે, તો ભરતના નાટ્યશાસ્ત્ર ઉપર અભિનવગુપ્તે જે ટીકા લખી એ જાણે કે ફાઇનલ વર્ડ છે. હવે એનાથી વધારે કોઈ વધારે સારું, કોઈ વધારે ઉત્તમ એનું પૃથક્કરણ કે એનું કાવ્ય તત્વ વિચાર કદાચ કોઈ ન કરી શકે. તો ભરતાચાર્યએ જે રસમીમાંસા માટે સૂત્ર આપ્યું એની અભિનવગુપ્તે જે મીમાંસા કરી છે એ રસમીમાંસાનું એક ઉત્તમમાં ઉત્તમ વિશ્લેષણ છે. પણ એની શરૂઆત કરતી વખતે અભિનવગુપ્ત કહે છે, ન તો અપૂર્વમ કિંચિત. આમાં કશું, હું જે કહું છું એમાં કશું અપૂર્વ નથી. મુનિના એવા ઉત્તમ, ભરત મુનિએ કહ્યું છે તે જ હું કહું છું, મારે કશું નવું કહેવાનું નથી, આમાં મારું કશું છે જ નહીં. હવે અભિનવગુપ્ત તો એનું અગાધ પાંડિત્ય અને એવી અગાધ વિનમ્રતા, મારામાં એમાંથી બેમાંથી એકેય ગુણ નથી. પણ આ હું અભિનવગુપ્તને યાદ એટલા માટે કરું છું, નતું અપૂર્વમ કિંચિત. તો ગુજરાતી કવિતાનો આસ્વાદ સુરેશ જોશીથી માંડીને સુરેશ દલાલ સુધી, સુજોથી સુદ અને બીજા અનેક સાહિત્યકારોએ, કવિઓએ, વિવેચકોએ કરાવ્યા છે. એના આધારે હું આ કાવ્યોના આસ્વાદ કરાવવાનો છું. આ સ્પષ્ટતા હું શરૂઆતમાં જ પહેલેથી જ કરવા માગું છું. એટલે આપણે આ કાવ્યોના આસ્વાદ અનેક ઉત્તમ પૂર્વસૂરીઓને અનુસરીને કરીશું.